ગીર સોમનાથમાં એસઆઈઆર કામગીરીમાં વાંધા અરજીનો મુદ્દો ધારાસભ્ય વિમલ ચુડાસમા વેરાવળ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા. ધારાસભ્ય પ્રાંત અધિકારીના ક્લાસ લેતા હોય તેવો વિડીયો આવ્યો સામે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રાંત અધિકારીને સુપર સીએમ કહ્યા. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. અક્ષર છે એ જોવો હોય એનું વેરિફિકેશન થઈ જાય, કોને વોટ પેન ભર્યા છે અમે તો જોઈને કહેશું. તમે જો વાસણો તમે એક અધિકારી તરીકે તમારી ફરજ છે એનું ચેક કરો. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જે આ ખોટું કોણ કરી રહ્યું છે તમે જો તમે ફોર્મ નથી આપતા તો એનો મતલબ એવો સમજે કે તમે કોઈને બચાવવાના પ્રયત્નમાં છો. તો એનો મતલબ એ જ થઈ જાય એની જોગવાઈ એમની અધિકાર છે કે નહીં મારે લેવાનો મને કહો કે અધિકાર છે, પણ માહિતીનો અધિકાર છે. માહિતી તમને આપી બરાબર, માહિતીનો ઝેરોક્સનો અધિકાર નથી. મને પરિપત્ર આપો. તમને લેખિતમાં જવાબ આપો. નહીં લેખિતમાં તમે લેખિતમાં ગોળ જવાબ આપ્યો છે કે કામગીરીમાં છે એટલે આટલી પ્રમાણમાં ઝેરોક્સ ન કરી શકે એવું આપ્યું. તમે એમ નથી કીધું કે મારી પાસે કોઈ પરિપત્ર એવો છે કે તમને ઝેરોક્સ આપી ન શકાય. તમે મને પરિપત્ર આપી દો કે ભાઈ તમને ઝેરોક્સ ન આપી શકાય એટલે હું બધીને વહી જાઉં. બાકી હું અહીંથી જવાનો નથી. એમાં એવું કે ખરેખર માણસો હાલ ઓછા ને કામગીરી હતી છે, પણ અમે કરવા લાગીએ ને કે પ્રજાના પ્રત્યે લોકો મત આપ્યો અમારી ફરજ છે. અમે તમને મદદ કરો, સારા કામ કરતો હોય તો અમે તમે બીજા શું વાતો અમે તો કેટલા જ તમે કેટલા માણસો લઈને આવો. માહિતી આપવાની પણ એ પણ પાર્ટીને આપવાની. કોઈ વ્યક્તિ આપ ધારાસભ્ય છો તો ધારાસભ્યને આપવાની. હું પાર્ટીનો માણસ છું ને, પણ તો પાર્ટીને સંબોધીને આપણે આપી શકીએ એ માહિતી. પાર્ટીને તમે સમજો એ પાર્ટીનો ધારાસભ્ય છું, લોકોનો પ્રતિનિધિ છું. પ્રતિનિધિ લોક પાર્ટીમાં મને સિમ્બોલ આપ્યો છે, લોકોએ મત આપ્યા. પ્રતિનિધિથી મોટો માણસ હોય લોકો ચૂંટાઈને મોકલે. અને તમને એ બીજું ખરેખર અમુક લોકો મૃત્યુ પામ્યા એવું છે. અને તમામ આ બધા જેટલા કોણ છે ને એ કોઈને ખ્યાલ જ નથી. કાલના પ્રેશર એવું કરે છે બધાને ફોન કરીને કે તમે કોઈ સોગંદનામા કરવા નહીં જતા. ઓલા લોકો એને કહે છે, હું તમને વિડીયો ઓડિયો સંભળાવીશ. છે બધું તમારી જોડે આવશે તો બધું એ શું કહે છે ખબર છે? તો ભાઈ અમારું તમે આધાર કાર્ડ એમ એવી રીતે માહિતી તો પાર્ટીમાં દેવાનું છે. તમે આ શું તમે અમારું કરવું છે? સવારે 11 વાગે પણ તમારી પાસે એક મીટિંગ આવી. એ જિલ્લા પ્રમુખ આવ્યા એને કીધું કોઈને આવવાનું નથી, એકલા જ આવ્યા છે 11 વાગ્યાની મીટિંગમાં. હાલો આ બધું બંધ કરાવો તો બધા આપણે સાંભળો. મને કઈ વાંધો નથી, પણ મને ઝેરોક્સ જોઈએ છે. ને હું તમને જવાબ આપીએ. હાલો લેવા દે. નહીં હું ઝેરોક્સ લઈને નથી જવાનો. તો બેસી આપીએ. હા કઈ વાંધો નહીં. તમે અમને આપણે એવો જવાબ કરીએ કે ભાઈ આ ઝેરોક્સ આપવાની જોગવાઈ નથી એટલે આ વસ્તુની માહિતી આપી શકાય એમ નથી. નહીં મને પરિપત્ર આપો. પરિપત્ર જો વાત સાંભળો. એક વસ્તુ તો ના આપણે શું કહું, તમે જે ચાલો છો હું જે ચાલું છું એ ગુજરાતના બંધારણ પ્રમાણે ચાલે છે. બરાબર છે? ગુજરાતમાં વિધાનસભામાં 182 જે નક્કી કરતા હોય એમાંથી હું એક છું. એ પરિપત્ર પાછળ તમે 182 લોકો જે પરિપત્ર જે ન્યાયથી નિર્માણ કરે છે એમાંથી હું એક છું. તો તમે જો આ કરો તો તમે 182 ને મુખ્યમંત્રી તરીકે પણ મોટા છો. તો આવું સમજો તમે 182 ધારાસભ્ય તરીકે પણ મોટા છો, મુખ્યમંત્રી તરીકે પણ મોટા છો. આવું મારે સમજવાનું સ્પષ્ટ થશે. નહીં તો તમે જે લખીને આપો છો, અપીલમાં જવાનું કહો છો એટલે તમે ટાઈમ પાસ કરો છો. તમને આટલા સોગંદનામા આપ્યા. નહીં સોગંદનામા આપ્યા તો છતાં પણ તમને લોકો આરે ખોટી રીતે થઈ રહ્યું છે. પણ એ સોગંદનામું આવ્યું હું શું ચોટીલામાં ઝેરોક્સ આપ્યા તો તમને શું વાંધો છે? તમે શું કામ ખોટા બચાવી રહ્યા છો? ખોટા બજાર આ તો પછી આપી દો. જ્યારે કે સમજી લીધું અમે એવું જીવ લઈને બેઠા હોય તો ભાઈ તમે ખર્ચો કરાવો, તમારા માણસો મોકલો, અમારા માણસો આવશે. એ પ્રમાણે ઝેરોક્સ કરે. તમે સંમતતા આ રીતે ન ચાલે ને. આખા ગુજરાતમાં કંઈક થતું હોય અને આઈને આપો છો, લેખિતમાં આપો, અપીલમાં જાઓ. આ પ્રક્રિયા નથી. આ તમે કેવું છે અધિકારી રાજ કહેવાય. તમે 182 ધારાસભ્ય ને ઉપર વોટ થઈને તમે તો સુપર મુખ્યમંત્રી ગણાવો. તમે મુખ્યમંત્રીને સુપર મુખ્યમંત્રી ગણાવો. મારે એવું સમજવાનું થાય. ના તો તમે સુપર મુખ્યમંત્રી ગણાવો. તમે મને પત્ર આપી દો કે ભાઈ મારે તમને આ સ્પષ્ટ પત્ર જો ઉભો થઈને હોય ગયો મારે કઈ આમાં દલીલ કે કોઈ વ્યવહારિક કાયદાથી હું મોટો નથી. જો તમે હોય તો તમે નહીં આપો તો કાયદાથી મોટો છો, તમે મુખ્યમંત્રીથી મોટા છો, તમે સુપર મુખ્યમંત્રી એવું નથી. આપવું જ પડે. વ્યવહારિક વાતમાં તો ન થાય. હવે ધારાસભ્ય તરીકે સાચી વાતમાં જો તમે નથી, તમે સોગંદનામા આપ્યા છે માણસોને. હવે પુરાવા આપું છું કે આટલું ખોટું થઈ રહ્યું